ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે લગ્ન પ્રસંગો દરમિયાન કોઈને ઈજા પહોંચાડવાના ઈરાદા વગર માત્ર હવામાં ફાયરિંગ કરવું એ ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીની કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો ગણી શકાય નહીં. ન્યાયમૂર્તિ હસમુખ ડી સુથારની ખંડપીઠે આ મામલે 6 વ્યક્તિઓ સામે નોંધાયેલી હત્યાના પ્રયાસની કલમો રદ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર કલમ 307 હેઠળના આરોપો રદ કરવામાં આવ્યા છે. અન્ય આઈપીસી કલમો અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ યથાવત રહેશે અને તે મુજબ કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે. આ કેસની વિગત મુજબ વર્ષ 2015માં એક લગ્ન સરઘસ દરમિયાન આરોપીઓ દ્વારા રિવોલ્વર અને પિસ્તોલથી હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે તેમની સામે આઈપીસી કલમ 307, હત્યાનો પ્રયાસ, 201, પુરાવાનો નાશ કરવો અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. નીચલી અદાલતે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેતા તેઓએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું હતું કે આ ઘટના એક લગ્ન પ્રસંગની છે અને આરોપીઓનો ઈરાદો કોઈને ઈજા પહોંચાડવાનો નહોતો. કોર્ટે અવલોકન કર્યું કે કલમ 307 હેઠળ ગુનો સાબિત કરવા માટે માત્ર ઈજા થવી જરૂરી નથી, પરંતુ સૌથી મહત્વનું પાસું ઈરાદો એટલે કે ઇન્ટેન્શન છે. જો આસપાસના સંજોગો જોતા એવું પ્રતીત ન થાય કે આરોપીનો હેતુ કોઈની હત્યા કરવાનો હતો તો આ કલમ લાગુ કરી શકાય નહીં. ન્યાયમૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર એવી ધારણા રાખવી કે જો મિસફાયર થયું હોત તો કોઈને ઈજા થઈ શકી હોત તે માત્ર એક અનુમાન છે. કોઈપણ વ્યક્તિ પર ટ્રાયલ ચલાવવા માટે કાયદેસરના પુરાવા હોવા જરૂરી છે. માત્ર ધારણાઓના આધારે હત્યાના પ્રયાસ જેવો ગંભીર ગુનો નોંધી શકાય નહીં. દરબાર સમાજની પરંપરાગત રીતભાત મુજબ લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ કરવાને કારણે જો કોઈને નુકસાન ન થયું હોય તો તેને હત્યાનો પ્રયાસ માનવો અયોગ્ય છે. જો કે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર કલમ 307 હેઠળના આરોપો રદ કરવામાં આવ્યા છે. અન્ય આઈપીસી કલમો અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ યથાવત રહેશે અને તે મુજબ કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે. આમ હાઈકોર્ટે આરોપીઓની અરજીને આંશિક રીતે મંજૂર કરી છે.